ડીસા અગ્નિકાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસ આરોપીઓને સાથે રાખી તપાસ કરશે। આરોપીઓ કઈ રીતે ફટાકડા બનાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરાશે। મંજૂરી ન હોવા છતાં કઈ રીતે ફટાકડા બનાવતા તે દિશામાં તપાસ કરાશે। આરોપી દીપક સિંધી અને તેના પિતાના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે બંને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ડીસા અગ્નિકાંડને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, શું અપડેટ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ડીસામાં જે અગ્નિકાંડ થયો હતો 21 લોકોના મોત થયા હતા અને આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કર્યા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગઈકાલે સમગ્ર મામલે એસઆઈટીની ટીમ દ્વારા અહીં તપાસ કરવામાં આવી હતી। જે બાદ સાંજના સમયે જે બંને આરોપી હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં સતત 3 કલાક સુધી દલીલો ચાલ્યા બાદ 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જે બાદ આજે હવે આ જે બંને આરોપી છે જે ઘટના બની હતી ત્યાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અત્યારે લાવવામાં આવી રહ્યા છે। થોડી જ વારમાં અહીં જે 2 આરોપી છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર।